જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ, પ્રકૃતિ ઓજસ લાઈફ NDS. આજે નેચર સિસ્ટમ જે છે તે આજે અમે 10 વર્ષથી કરતા રહેલા છીએ. હા, અને આ સિસ્ટમ કર્યા પછી એક એવો વિચાર આવ્યો કે હમણાં જો શરીર ઈશ્વરે સારું કર્યું હોય, હા ઈશ્વરે અમારું જો આ શરીર કમ્પ્લીટ કર્યું હોય અને બધા રોગ જો કાઢી નાખ્યા હોય, શારીરિક માનસિક આધ્યાત્મિક બધું આપણું જો ક્લિયર થઈ ગયું હોય, તો આ ઋણ ભગવાનનું ચૂકવવું. ત્યારે સંકલ્પ લીધેલો કે ઈશ્વર તારું કામ કરવા માટે અમે તત્પર છીએ. અને જોગાનો જોગ આજે મોકો મળ્યો છે, તો આજે 1.5 વર્ષથી પણ કામકાજ અમે છોડી દીધું છે બિલકુલ, અને ફક્ત ને ફક્ત સેવામાં લાગ્યા છે. અને વર્ષોથી એક ઈચ્છા હતી કે આવું એક નિઃશુલ્ક એક સેન્ટર બનાવવું છે, લોકોને રાખવાના, એની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ એમાં બધા પોઈન્ટ કરાવી છે. અને જેટલો થાય એટલો માનવ સેવામાં અને શરીર તંદુરસ્ત મસ્ત અને આનંદમાં બને એવા ભાવથી એક શરૂ કરવાનું. તો આજે અમે આ શરૂ કર્યું છે. તારીખ 27/5/2026 અને એકાદશીનો દિવસ હતો. એટલે આવા શુભ દિવસે અમે આ સેન્ટરની શરૂઆત કરી દીધી છે. અને ત્યારે બેન પણ ફોન આવેલું કે તમે આ શરૂ કરો એટલે અમને કહેજો. અને જોગાનું જોગ એ પ્રમાણે અમારું બધું ગોઠવાઈ ગયું. અને બેન આવ્યા છે પૂનાથી. બેન, તમારું નામ બોલો અને તમે શેના માટે આવ્યા છો? મારું નામ જ્યોતિબેન પરમાર છે. હું મારા ઘરવાળાને છે ને પાર્કિન્સન્સ થયું હતું, એટલે એમને લઈને હું અહીંયા આવી હતી. હું ઘણા દવાખાના ફરી હતી અને છેલ્લે તો પછી ડૉક્ટરે ઓપરેશન સુધીનું કીધું. ત્યારે મેં કીધું ચલો હવે બીજી એક ટ્રાય કરી લઈએ. ત્યારે જોગાનો જોગ આ મને મેસેજ મળ્યો અને ભગવાનભાઈનો જે મને મેસેજ મળ્યો એટલે મેં એમને હારે વાત કરી કે હું આવું છું. તો પહેલાં તેમને કે હું તો મોરબીમાં છું. પછી મેં કીધું મોરબીમાં તો હું નથી આવવાની. તો કાંઈ નહીં, હું વાપીમાં સેન્ટર નવેસરથી ચાલુ કરું છું, એટલે હું વાપીમાં આવીશ. તો પેલો હું આવી છું. બહુ સરસ. અને પહેલાં અમે આવ્યા, હું મારા દિયર અને મારા ઘરવાળા 3 જણ આવ્યા હતા અમે. તો પહેલાં તેમણે મારું બધું પાણી ચેક કર્યું. પાણી ચેક કરીને પછી એમનું નાભી ચક્ર ચેક કર્યું. નાભી ચક્ર ચેક કર્યા પછી બધા પોઈન્ટ એણે ઓલા કર્યા. અને પછી એણે એનીમાં લેવાનું કીધું. અમને સતત એનીમાં લેવાનું કીધું. અને આખો દિવસ પાણી વગર રહ્યા હતા અમે લોકો, કારણ કે અમારે ઈચ્છા નહોતી કે પાણી વગર અમે રહી શકીએ. પણ તો યોગાનો યોગ અમે આખો દિવસ પાણી વગર પણ રહી શક્યા અને ઓલું પણ કરી શકાય. એનીમાં પણ આખો દિવસ કર્યો. એ ઘણું સારું લાગ્યું. પછી બીજે દિવસથી બીજી બધી થેરેપી ચાલુ કરી. હાથે દોરી બાંધવાની, પછી ઊંચા નીચે હાથ કરવાની, પછી ત્રીજે દિવસે માટીની કરી. એવી રીતના અલગ અલગ પોઈન્ટ, શરદીના પોઈન્ટ, હા, બધા જ અલગ અલગ રીતે બધે પોઈન્ટ કરતા ગયા ભાઈ. અને આજે અમને 12 દિવસથી અહીંયા છીએ. તો હવે થોડાક 50% જેટલું સારું થયું છે. તો અમે ઘરે હવે કાલે જવાનો વિચાર કરીએ છીએ. તો અમે કાલે રજા લઈશું. તો તમને એવું લાગે છે કે આનાથી સારું થશે? અમને એમય લાગે છે સારું થશે. અને અમને અહીંયા સાચવા પણ ઘણા, 1 પણ રૂપિયો લીધા વગરના. અને અમે ઘરે રહીએ એની કરતા વિશેષ અમને અહીંયા રાખ્યા છે. કોઈ દિવસ ભલે એને રાંધીને નથી ખાધું, એ લોકોએ નથી ખાધું, અમને નથી ખવડાવ્યું રાંધેલું, પણ અમને ફ્રૂટ અને જ્યુસ પર એટલા સરસ રાખ્યા છે કે ભૂખ લાગી નથી એવું લાગે છે. આજ મારું ઘરનું માણસ 1 કલાકે ભૂખ્યા ન રહી શકે. સવારમાં ભાખરી જોવે, બપોરે દાળ ભાત શાક રોટલી જોવે, સાંજે દૂધ ભાખરી જોવે, પણ તો એને બદલે અહીંયા કંઈ જ નથી માંગ્યું. અને 10 દિવસથી એ પણ ફ્રૂટ ઉપર જ છે. અને સારી રીતના એને લાગે છે. અને એ ઘરે પણ એવી રીતના કરવાનું કહે છે મને, કે હું ઘરે પણ આવી રીતના જ કરીશ. હું એકદમ સાજો થવા માંગુ છું. આવી રીતના જો કોઈ બીજા કોઈને પ્રોબ્લેમ હોય તો ભગવાનભાઈ અને નીતાબેનનો બેવનો ફોન પર વાત કરી અને એમને આવવાનો ટાઈમ લઈ લેવાનો અને પેલા પૂછી લેવાનું કે અમે કયા ટાઈમે આવીએ ને કેવી રીતના આવીએ. એ પ્રમાણે પછી તમને ભગવાનભાઈ કે એ પ્રમાણે તમે આવી જજો. આવે તો સાથે એનું પીવાનું પાણી લેતા આવે, એની જે દવા છે તે બધી દવા લેતા આવે, અને એના રિપોર્ટ છે તે બધા રિપોર્ટ લેતા આવે, ફાઇલ આખી લેતા આવે. એટલે આપણે બધાની જાંચ કરશું, તપાસ કરીશું કે શું ફોલ્ટ છે. અને અમારાથી જેટલો થાય એટલો અમે પૂરો પ્રયત્ન કરવા માટે બંને જણા તત્પર છીએ. બરાબર છે? અસ્તુ. જય શ્રી કૃષ્ણ.